છોટાઉદેપુરમાં સાંસદ ખેલ મહોત્સવ 2025ના સમાપન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા સ્તરે યોજાયેલી વિવિધ રમત સ્પર્ધાઓના વિજેતા ખેલાડીઓ અને ટીમોને ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। સમાપન પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સહિત અનેક આગેવાનો, રમતવીરો અને કોચ હાજર રહ્યા હતા। સમગ્ર દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવની આજે સમાપન સમારોહ છે, ત્યારે આજે છોટાઉદેપુર લોકસભાની અંદર પણ વિજેતા થયેલા ખેલાડીઓને ટ્રોફી તથા પ્રોત્સાહિત ઇનામ તથા પ્રમાણપત્ર આપીને આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી છે। ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ વર્ચ્યુઅલી માધ્યમથી સમગ્ર દેશના ખેલાડીઓને સંબોધન કર્યું છે અને માર્ગદર્શન આપ્યું છે। ત્યારે તમામ ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। હું સાંસદ ખેલ મહોત્સવમાં આર્ચરી સ્પર્ધા ખાતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે। શ્રી નરેન્દ્ર મોદી અત્યારે લાઈવ જોડાયા છે, તેમના કારણે અમારા જેવા ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો છે અને તેના કારણે અમારા ભારત દેશ માટે ખેલાડીઓની સંખ્યા પણ વધે છે અને મેડલ પણ વધે છે। અમારો ઉત્સાહ ખૂબ જ વધાર્યો છે। દર વર્ષની જેમ માન લો કે શાળાકીયની અંદર શાળાકીય રમતગમત ખેલ મહાકુંભ એવી જ રમતો આ સાંસદ ખેલ મહોત્સવ યોજાઈ રહ્યો છે। તો સૌ છોટાઉદેપુર જિલ્લાના ખેલાડીઓને સારું પ્રદર્શન મળે અને સારું કોચિંગ મળે અને આગળ વધે અને એવી અમે આશા રાખીએ છીએ। આ સાંસદ ખેલ મહોત્સવની અંદર જે પણ ખેલાડીઓ ભાગ લીધો છે અને વિજેતા થયા છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે।